अस्सलामुअलैकुम, दिस इज़ मी फरहीन। हमारी દુનિયામાં તમારું સ્વાગત છે। આજનો દિવસ છે ડિનર નાઇટ, કેમ કે આખો પરિવાર નીકળ્યો છે એક મસ્ત ડિનર નાઇટ માટે। દિવસભરની થાક પછી જ્યારે બધા સાથે બહાર નીકળીએ ને તો દિલને શાંતિ મળે છે। મોહમ્મદ ફરિયાના બાબા ડ્રાઈવ કરી રહ્યા છે અને ફરિયા મોહમ્મદ બારીમાંથી બહારના દ્રશ્ય જોઈને ખુશ થઈ રહ્યા છે। એના ચહેરા પરની ખુશી જોવી એ જ સૌથી મોટો આનંદ છે। ક્યારેક પોતાના માટે પણ આવી એક રાત હોવી જોઈએ જેમાં માત્ર પરિવાર અને ખુશી હોય। અમે હોટલ પર પહોંચી ગયા છે। અમારા વિલેજ પાસે જ એક હોટલ છે, અમે ત્યાં ગયા હતા। અમે પહોંચ્યા તો મોહમ્મદ તરત બોલ્યો, પિઝા લાવો, અને હું હસી પડી કારણ કે દરેક વાર એ જ ઓર્ડર કરે। પપ્પા હંમેશા કહે ખાવામાં વેરાયટી તો હોવી જ જોઈએ, અને બધાએ પોતપોતાની પસંદનું મંગાવ્યું। કોઈએ મસાલા ઢોસા મંગાવ્યા અને કોઈએ બટાકા પૂરી પણ મંગાવી, મૈસૂર મસાલા ઢોસા પણ મંગાવ્યા, અને મોહમ્મદ ફરીહા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી, અને ફરીહા મોહમ્મદે ચોકલેટ શેક પીવું હતું તો તે પણ મંગાવ્યું, અને બર્ગર ખાવું હતું તો તે પણ મંગાવી લીધું। ફરીહા અને મોહમ્મદ ચોકલેટ શેક શેરિંગ કરી રહ્યા હતા। ખાવાની વચ્ચે વાતો, હાસ્ય અને નાના નાના મોમેન્ટ્સ, એ જ તો ફેમિલી ડિનરની મજા છે ને। બાળકને ઉછેરવું સહેલું નથી, પણ જ્યારે એ સ્મિત કરે ને તો બધો થાક દૂર થઈ જાય છે। અહીંયા અમારો ડિનર પૂરો થાય છે આઈસ્ક્રીમની સાથે। ફરીહા અને મોહમ્મદને એમના પપ્પા પ્લે એરિયામાં લઈ ગયા હતા રમાડવા માટે। એમના ચહેરા પરની ખુશી જોઈને દિલ ભરાઈ ગયું। મોહમ્મદ અને ફરીહા કેમેરાની દરેક પર કેદ કરી રહ્યા હતા, અને હું દૂરથી જોઈ રહી હતી, વિચારતી હતી કે આ નાના નાના સ્મિતો જ તો જીવનની સૌથી મોટી કમાણી છે। હું અને મારા હસબન્ડ વોક કરી રહ્યા હતા અને થોડી મજા લઈ રહ્યા હતા। ક્યારેક શાંતિ ભરેલો વોક પર દિલને એટલી ખુશી આપે છે જેટલો આખો દિવસ બોલવાથી પણ નહીં મળે। અને એના પછી અમે બધા નીકળી ગયા હતા ઘરે જવા માટે। ફરીહા અને મોહમ્મદ મસ્તી કરી રહ્યા હતા। હૃદયમાં માત્ર એક વિચાર છે, ઘણું જોઈએ નહીં જીવનમાં, ફક્ત પોતાના લોકો સાથે થોડો સમય પૂરતો છે। તો મિત્રો, આવી જ મીઠી રાતો, મીઠી યાદો અને પ્રેમભર્યા પરો માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં।